નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું રાણી ઉપર રાજાની શંકા। એક સમય એક મહાન રાજા હતો। તેના રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શૌર્ય ભરપૂર હતું। પ્રજા રાજાને દેવ સમાન માનતી, પણ રાજાના દિલમાં એક નાની નબળાઈ હતી, એ શંકા। એ શંકા ખાસ કરીને પોતાની રાણી પ્રત્યે હતી। રાણી અત્યંત સૌમ્ય, સદ્ગુણી અને સૌંદર્યની મૂર્તિ હતી। છતાં પણ રાજાના મનમાં વારંવાર વિચારો આવતા કે શું મારી રાણી સાચે જ પતિવ્રતા છે? શું તે હૃદયથી માત્ર મારી જ છે? રાજા કેટલો પણ પ્રયત્ન કરે, આ વિચાર તેના મનમાંથી ન જતો। એક દિવસ રાજમહેલમાં એક અજીબો માણસ આવ્યો। તે આંધળો હતો, પણ લોકોમાં તેની ઘણી ચર્ચા હતી કે એને મનુષ્યના હૃદયની અંદર ઝાંખી કરવાની શક્તિ છે। લોકો કહેતા કે તે માણસ અંધકારમાં પણ સત્ય ઓળખી શકે છે। રાજાએ તેને દરબારમાં બોલાવ્યો। અંધ મનુષ્ય, તું લોકોના મનનું સત્ય ઓળખે છે એમ સાંભળ્યું છે, તો મને કહો, મારી રાણી સાચે જ પતિવ્રતા છે કે નહીં? આંધળાએ શાંતિપૂર્વક હસીને કહ્યું, મહારાજ, શબ્દોમાં નહીં, અનુભવમાં સત્ય મળે છે। જો તમે સાચું જાણવા માગો છો તો રાણીને મારી સાથે એક બંધ ઓરડામાં મૂકી દો। 1 કલાક બાદ તમને ઉત્તર આપીશ। આ સાંભળીને રાજાની આંખોમાં અગ્નિ ઝળહળી। ગુસ્સામાં તેણે તરત જ આજ્ઞા આપી, સૈનિકો, રાણીને આંધળા માણસ સાથે ઓરડામાં પૂરી દો। જો આંધળો માણસ ખોટું બોલશે તો તેનો જીવ નહીં બચે। ઓરડાનું દ્વાર બંધ થઈ ગયું। માત્ર 2 જ જીવંત આત્મા, રાજમહેલની સુંદર રાણી અને એ અજાણી આંધળી આત્મા અંદર હતા। રાણી પહેલેથી થોડું ગભરાઈ ગઈ, પણ પછી મનમાં શાંતિ પેદા કરી। તેને ખબર હતી કે તે પવિત્ર છે। તેનું હૃદય માત્ર પોતાના પતિ માટે ધબકે છે। આંધળાએ નરમ અવાજમાં કહ્યું, રાણી સાહેબ, ડરશો નહીં। હું તમને પરખવા નથી આવ્યો, હું માત્ર સત્યને અનુભવવા આવ્યો છું। તમારી પવિત્રતા તમારી આંખો, તમારી શ્વાસ, તમારા સ્પર્શમાંથી પ્રગટ થાય છે। રાણી આશ્ચર્યમાં પડી। તે સમજવા લાગી કે આ માણસની આંખો નથી, પણ તેની આત્માની નજર છે। થોડો સમય મૌન છવાયેલું, પછી આંધળાએ કહ્યું, તમારી પરવાનગી હોય તો હું તમારો હાથ પકડી શકું? મનુષ્યના હાથમાં એની આત્માની ભાષા લખાયેલી હોય છે। રાણી થોડી હચકાઈ, પણ પછી નિર્ભય બની। તેણે ધીમેથી પોતાનો હાથ આગળ કર્યો। આંધળાએ તેના નરમ હાથને સ્પર્શ્યો। એ સ્પર્શમાં કોઈ લાલસા નહોતી, માત્ર આત્માની શોધ હતી। પણ રાણી દિલમાં અજીબ લાગણી ઉઠી। કોઈ અજાણ્યો પુરુષ તેના હાથને પકડી રહ્યો હતો, પણ તેમાં અધર્મ નહીં, એક અજાણ્યું રોમેન્ટિક સૌંદર્ય હતું। આંધળાએ સ્મિત કર્યું, મહારાણી, તમારા હાથમાં કોઈ પારકી સુગંધ નથી, કોઈ પારકી થરથરાહટ નથી। અહીં તો માત્ર એક જ પ્રેમનો સૂત્ર છે, જે રાજા પ્રત્યેનો છે। તમારું હૃદય એકદમ પવિત્ર છે। રાણીની આંખોમાં આંસુ આવી ગયા। તેને લાગ્યું કે રાજા પરનો તેનો પ્રેમ કોઈને અનુભૂતિ થયો, પણ એ 1 કલાકમાં અનેક વાતો બની। આંધળાએ રાણી સાથે જીવન, પ્રેમ અને વિશ્વાસ વિશે વાત કરી। તે કહી રહ્યો હતો કે સાચો પ્રેમ એ છે જેમાં શંકાને સ્થાન ન હોય। રાણી તેના શબ્દોમાં ડૂબી ગઈ। તે સમજવા લાગી કે આંધળા માણસે તેને માત્ર પવિત્રતા નહીં, પણ પ્રેમનું તત્વજ્ઞાન શીખવાડ્યું છે। ઘડિયાળનો 1 કલાક પૂરો થયો। દ્વાર ખુલ્યું। રાજા તોફાનની જેમ અંદર આવ્યા। કહે, આંધળા, શું સત્ય છે? મારી રાણી પતિવ્રતા છે કે નહીં? આંધળાએ રાજાના ચહેરા તરફ જોવાનું ન હતું, છતાં એણે માથું ઊંચું કરીને ગર્વથી કહ્યું,
મહારાજ, તમારી રાણી માત્ર પતિવ્રતા જ નથી, તે પ્રેમની દેવી છે. તેમના હૃદયમાં તમારું જ નામ ધબકે છે. મેં તેમના હાથ પકડ્યા, તેમની આંખોમાં વાતો સાંભળી, તેમના શ્વાસનો સંગીત અનુભવ્યું. એ બધું એક જ કહે છે, તેઓ તમારી છે અને માત્ર તમારી જ રહેશે. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તે રાણી પાસે ગયો, તેની સામે નમ્યો અને કહ્યું, પ્રિય, મને માફ કરજો. મારી શંકાએ મને અંધ બનાવી દીધો. સાચો આંધળો તો હું જ હતો. આજે આ અંધ માણસે મારી આંખો ખોલી છે. રાણી પ્રેમભરી નજરે પતિ તરફ જોઈ. મહારાજ, પ્રેમમાં શંકા ઝેર સમાન છે, પણ તમે હવે સત્ય ઓળખ્યું. એ જ મારા માટે સૌથી મોટું પુરસ્કાર છે. તે દિવસથી રાજાએ ફરી ક્યારેય શંકાને દિલમાં પ્રવેશવા દીધો નહીં. રાણી અને રાજા વચ્ચેનો પ્રેમ વધુ ઘેરો બની ગયો અને એ આંધળો માણસ તે રાજ્ય છોડીને ચાલ્યો ગયો, પણ પોતાના પાછળ એક અમૂલ્ય સંદેશ છોડી ગયો. પ્રેમ એ વિશ્વાસ છે. જ્યાં વિશ્વાસ છે, ત્યાં જ સત્ય છે. આ વાર્તા જે છે એ કાલ્પનિક છે મિત્રો, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, નમસ્કાર. અને આવા જ અવનવા વિડીયો હું બનાવતો રહું તે માટે મને પ્રોત્સાહિત કરજો અને નવા નવા અનુભવો શેર કરતો રહું તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દો. જય હિન્દ, અસ્તુ.